હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયના યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન એની એક્ટિવિટી 3 વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઈક કરો, જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। એક્ટિવિટી 3, હિયર આર સમ riddles, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ, ધેન રાઇટ ધ આન્સર। અહીં કેટલીક riddles આપેલી છે। riddles મતલબ ઉખાણા આપેલા છે, કોયડા આપેલા છે। ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ, ગ્રુપમાં એને શોધો અને કામ કરો। ધેન રાઇટ ધ આન્સર, અને પછી એનો જવાબ લખો। પહેલી riddle આપેલી છે, ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ। એ શરૂ થાય છે કે તરત જ ત્યાં એ પૂરું થાય છે। એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ, અને તમારા એ પ્રિય ઘરે જઈને ઊભું રહે છે। વોટ ઇઝ ઇટ, એ શું છે? જવાબમાં આવશે રોડ, કેમ કે રોડ જે છે એ જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ પૂરો થાય છે, અને તમારા ઘર જે છે એ ત્યાં જઈને ઊભું રહે છે, બરાબર। તો રોડ જે છે એ riddleનો જવાબ આવશે। બીજી riddle જોઈએ। નો ટંગ નો ઇયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર, હુ એમ આઈ? નો ટંગ એટલે જીભ નહીં, નો ઇયર એટલે કાન નહીં, આઈ કેન સ્પીક એટલે હું બોલી શકું છું, એન્ડ સિંગ અને ગાઈ શકું છું, એન્ડ હિયર અને સાંભળી પણ શકું છું, હુ એમ આઈ? હું કોણ? જવાબ આપો। તો મિત્રો આવું શું હશે? જવાબ આવશે ટેપ રેકોર્ડર। કે ટેપ રેકોર્ડર જે છે એની જીભ હોતી નથી, એને કાન હોતા નથી, તેમ છતાંય એ બોલે છે, ગાય છે અને સાંભળે છે। તો જવાબ આપણો રહેશે ટેપ રેકોર્ડર। ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે। ઇટ રન્સ નાઇટ એન્ડ ડે મતલબ કે એ રાત અને દિવસ દોડે છે, બટ ઇટ નેવર રન્સ અવે, પણ એ ક્યારેય ભાગીને જતું રહેતું નથી, દોડીને જતું રહેતું નથી। વોટ ઇઝ ઇટ, તે શું હશે? તો જવાબ આવશે ઘડિયાળ, વોચ અથવા ક્લોક। ચોથી riddle છે, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ, ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, વોટ ઇઝ ધીસ? ધીસ હાઉસ ઓન વ્હીલ્સ એટલે કહે છે કે પૈડા ઉપરનું ઘર, રન્સ અ રેસ, જાણે એ રેસ દોડતું હોય। ઇટ ટેક્સ પીપલ એ લોકોને લઈ જાય છે, ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને લઈ જાય છે। વોટ ઇઝ ધીસ, આ શું હશે? ચલો મિત્રો વિચારો શું હશે? તો એ છે ટ્રેન। આશા રાખું કે વિડીયોમાં મજા આવી હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે।